ગમ્મતશાળા ભાગ 4. લેખક રાજીવ તાંબે, અનુવાદ અને રજૂઆત પલ્લવી ભટ્ટ. એક દિવસ મોડી સાંજે અચાનક જ લાઈટ ગઈ. ચારે કોર અંધારું, ઘોર, કાળું ધબ. દાદીમાં તો મીણબત્તીની શોધાશોધ કરવા લાગ્યા અને મિહિર ધીરે ધીરે સરકીને દાદાજીની પડખે આવીને બેસી ગયો અને દાદાજીનો હાથ એમને બરાબર ઘટ્ટો એકદમ મજબૂત પકડી રાખ્યો. દાદાજીને થયું કે મિહિર અંધારાથી ગભરાતો હોય એવું લાગે છે, એટલે એણે કીધું, ચાલ મિહિર, આપણે ઉપર અગાસીમાં જઈને આંટા મારીએ. એટલે મિહિર તો વધારે ગભરાઈ ગયો. તે ત્યાં તો મીણબત્તી લઈને દાદીમાં આવ્યા અને કહે, અરે ગભરાય છે શું, જા. ધક્કો મારીને કીધું, જા દાદાજીની સાથે ઉપર અગાસીમાં. તને રાતનું આકાશ કોઈ દિવસ જોયું છે? તને તો બહુ મોટો, આજે તો રોટલા જેવો મોટો ચાંદો દેખાશે. પછી મને નીચે આવીને કહેજે કે તે શું શું જોયું. પછી ડરતો ડરતો મિહિર દાદાજીનો હાથ પકડીને દાદરો ચડતો ચડતો ઉપર અગાસીમાં ગયો અને પછી એણે જોયું તો ક્યાંય અંધારું નહીં, ચારે કોર ચાંદાની ચાંદની અને અગાસી તો ચમકી રહી હતી. એટલે એણે ધીરેથી દાદાજીનો હાથ છોડી દીધો. એણે ચાંદા સામે જોયું, પછી આજુબાજુ જોયું, આંટા માર્યા, મકાનો જોયા, વૃક્ષો જોયા, આજુબાજુની વસ્તી જોઈ, પાછો ચાંદા સામે જોયું અને પછી અચાનક જ એને ડર લાગવા લાગ્યો. એટલે કે ચાલો ને દાદાજી, આપણે પાછા નીચે ઘરે જતા રહીએ. ત્યાં તો લાઈટ આવી ગઈ એટલે બંને જણા પાછા નીચે ઉતર્યા. નીચે ઉતર્યા ને એટલે એણે દાદીમાને કીધું, દાદીમાં, ત્યાં આગળ ચાંદો હતો, ત્યાં અગાસી સરસ હતી, આકાશ સરસ હતું, પણ હું એકલો હવે કોઈ દિવસ અગાસીમાં આંટો મારવા નહીં જાઉં. ત્યાં છે ને કંઈ ભયાનક વસ્તુ બને છે, અજાયબ વસ્તુ બને છે, ખબર છે? દાદીમાં કે, શું થયું બેટા, શું અજાયબ લાગ્યું તને? તો કે હું છે ને જેવો ચાલું ને એટલે ચાંદોબા મારી પાછળ પાછળ ચાલે. હું જેવો ઊભો રહી જાઉં એટલે પોતે થંભી જાય. પછી હું ડોકું આમ હલાવું તેમ હલાવું તો એ સ્થિર જ ઊભો રહે. અને પછી જેવો ચાલવા માંડું એટલે પાછળ આવ્યો જ છે. મેં જોયું, બરાબર જોયું, મકાનો જોયા, વૃક્ષો જોયા, આજુબાજુની વસ્તી જોઈ, કોઈ હલતું નહોતું, બધા સ્થિર ઊભા હતા અને કોઈ મારી સામે તાકી તાકીને નહોતું જોતું. આ ચાંદોબા એ મારી સામે તાકી તાકીને જ જોતો હતો અને જેવો હું ચાલું એટલે મારી સાથે ચાલવા લાગે, મારી પાછળ પાછળ. તો મને ડર ના લાગે? આવું નાના બાળકની સાથે કરાય નથી. એટલે મારી પાછળ પડી ગયો છે. એટલે દાદીમાં મરક હસવા લાગ્યા અને દાદાજી તો ખૂબ જોરમાં હસી પડ્યા અને કે, હા રે હા મિહિર, તું તો જાણે મોટો ચંપુ શેઠ અને ચાંદોબા તારો નોકર, તારી પાછળ પાછળ ફરે અને તું એવો મહાન કે એ તારી સામે જ જોયા કરે. કેમ, ખરું ને? એટલે દાદીમાં ગુસ્સે થયા દાદાજી પર. દાદના છોકરાને આવી રીતે સમજાવાય? તમને ઉત્તર ખબર ના હોય તો એને આવી રીતે વઢાય તો નહીં જ ને. તો તમે આવું શા માટે કહો છો? એટલે આ બધું સાંભળીને મિહિરનું મોઢું તો રડમસ થઈ ગયું, એકદમ રડવા જેવો થઈ ગયો. એટલે દાદીમાં કહે, મિહિર આવ, મારા બાળ, મારી પાસે આવ, હું તને સમજાવું. જો, 2-3 દિવસ પહેલાં આપણે ક્યાં ગયા હતા? અને ઘેર. મિહિર કહે, હા બરાબર, આપણે ગાડીમાં ગયા હતા ને. તો પછી તું ગાડીમાં બારીની પાસે બેઠો હતો, બારીના કાચમાંથી જોતો હતો, તે શું શું જોયું તું યાદ કરજો. હા, ઝાડ બધા પાછળ ભાગતા હતા અને આપણી ગાડી આગળ દોડતી હતી. ત્યારે મેં તમને કીધું હતું ને કે આ બધા ઝાડ પાછળ એટલા માટે ભાગે છે કારણ કે આપણી ગાડી ઝડપથી દોડે છે એટલા માટે ને. દાદીમાં મારી વાત સાચી હતી ને? પણ હું આ બધું જોઈને ગોટાળામાં પડી ગયો છું. પેલા ડુંગર હતા એ ધીરે 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 દૂર હતા, તો પણ ધીરે 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 આપણી સાથે સરકતા હતા અને આ બાજુના ઝાડ બધા પાછળ ભાગતા હતા. આવું બધું કેમ થતું હતું? એટલે દાદીમાએ કીધું કે જો છે ને, આપણે જ્યારે ગતિમાં હોઈએ અથવા તો આપણે જ્યારે
જતા હોઈએ ત્યારે શાંતિથી નજર દૃષ્ટિને સ્થિર કરીને આજુબાજુથી હટાવીને પછી તું દૂર જો, તને સુંદર દૃશ્ય દેખાશે. એટલે એણે મેં એ પણ કરી જોયું તું, મિહિર કે મેં પણ કરી જોયું તું. નજર સ્થિર કરીને જ્યારે મેં જોયું તો સુંદર પણ ભયાનક દૃશ્ય જોયું. એટલે દાદાજી કે શું ભયાનક, શું સુંદર, તમે કંઈ સમજાય એવું તો બોલો. એટલે દાદીમાં કે ભળી પાછા બોલ્યા વચ્ચે, તમે ના પાડી હતી ને, તમે વચ્ચે ના બોલો, વચ્ચે વચ્ચે પ્રશ્નો ના પૂછો, અમે અમારી વાત કરવા દો, પછી તમને બધું સમજાઈ જશે. જોઈને જ મિહિર, આપણે જ્યારે આપણી દૃષ્ટિ હટાવી દઈએ, આજુબાજુની વસ્તુઓ પરથી હટાવી દઈએ અને આપણે દૂર દૃષ્ટિ કરીએ તો આપણને શું દેખાય છે ખબર છે? બહારની બધી વસ્તુઓ ગોળાકારે ફરતી દેખાય છે. સાચી વાત ને? તો મિહિર કહે હા સાચી વાત છે, એ ગોળાકારે ફરતી દેખાય છે. અને આપણે આજુબાજુથી વસ્તુઓથી દૃષ્ટિને હટાવીને જો ત્યાં દૃષ્ટિ સ્થિર કરીએ તો બહાર ફરતી વસ્તુઓનું ગોળાકારનું કેન્દ્રબિંદુ પણ આપણને દેખાય છે. તો કે હા બરાબર છે, તો આ ગતિભ્રમ છે, દાદીમાએ કહ્યું. એટલે ગતિભ્રમ એટલે શું? તો કે જે વસ્તુનો આપણી આંખથી જે ગતિથી કોણ રચાય છે એ ગતિ એ વસ્તુને મળે છે. એટલે એ વસ્તુ ગતિમાન હોય એવું આપણા મગજને સમજાય છે. પણ આપણું મગજ પણ જાણતું હોય છે અને આપણે પણ જાણતા હોઈએ છીએ કે આપણે ગતિ કરી રહ્યા છે. વસ્તુ ગતિ કરતી નથી, વસ્તુ તો ત્યાંની ત્યાં જ છે. ઝાડ ત્યાંના ત્યાં જ છે તો પણ આપણને દોડતા દેખાય છે. ડુંગર ત્યાંના ત્યાં જ છે તો પણ ધીરે ધીરે સરકતા દેખાય છે. આ ગતિભ્રમ છે. અને એનો આધાર જે વસ્તુ છે તેનાથી આપણી આંખો સાથે એની ગતિ, જે ગતિથી કોણ રચાય છે એ ગતિ એ વસ્તુને મળે છે. એટલે એ ગતિશીલ હોય એમ દેખાય છે. સમજી ગયો. પણ આ ચાંદો બાબાનું શું? એ મારી પાછળ કેમ પડ્યો હતો? મને કેમ આવી રીતે મારી સામે ટીકીને જોતો હતો? એટલે દાદીમાં કહે કે જેમ આપણે ગાડીમાંથી બધી વસ્તુઓ દોડતી જોઈએ અને એ આપણો ગતિભ્રમ છે, તેવી જ રીતે આ ચાંદોબા આપણને આપણી સાથે સાથે ચાલતો દેખાય છે, તે આપણો દ્રષ્ટિભ્રમ છે. એટલે દાદાજી કે સમજી ગયો. એટલે આ લોકો બંને જણા, દાદીમા અને મિહિર, તો આશ્ચર્યથી જોવા લાગ્યા. દાદાજી શું કામ બૂમ પાડી? મને સમજાઈ ગયું છે. એટલે પછી તમને શું સમજાઈ ગયું છે? એટલે દાદાજી કહે આપણા ઘરમાં પણ એક ચંદ્ર છે જે મારી સાથે સાથે જ ચાલે છે, મારી સામે જુએ છે, મારી સામે મીઠું હસે છે અને મારી ખૂબ સંભાળ રાખે છે. આ સાંભળીને દાદીમાં તો શરમાઈને રસોડામાં ભાગી ગયા. એટલે મિહિર કહે કે ચાંદોબા હવે વાદળોમાં સંતાઈ ગયો છે. જો મિત્રો, તમારા ઘરમાં પણ આવો એક ચંદ્ર હશે ને? તમે પણ ભાગતા ઝાડ, ચાલતો અને ભાગતો ચંદ્ર જોયો હશે ને? તો તમારો અનુભવ પણ મને લખીને જણાવશો. મને તમારા ચંદ્રપત્રની રાહ જોવી ખૂબ ગમશે.